સિહોરમાં બે જૂથ વચ્ચે સર્જાઈ મારામારી, જ્યારે બંને પક્ષે સામે સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સિહોર રામનાથ રોડ પાસે રહેતા સંજયભાઈ ગોબરભાઈ જોગરાણાએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓના મોટા બાપુ માલઢોર લઈ રામનાથ બાજુ જતા ત્યારે સિહોરના સુનિલભાઈ રોડ પર મોટરસાઇકલ લઈ પસાર થતા માલઢોર રસ્તામાં હોય તેઓ દ્વારા કીધું હતું કે સાઈડમાં ઢોળાંક કહી ગાળો આપી સોરાભાઈનો કાટલો પકડી લીધો હતો. જે બાદ સુનિલભાઈ નટુભાઈ, રજનીભાઈ નટુભાઈ, નીતિનભાઈ નટુભાઈ તેમજ મેહુલ લાભુભાઈ દ્વારા સુરાભાઈ પોપટભાઈ, વિજયભાઈ સુરાભાઈ તેમજ પ્રફુલ્લ ગલાણી, સંજય ગોબરભાઈ તેમજ મેરામભાઈ વશરામભાઈ એમ પાંચે ઉપર લાકડી, પાઇપ જેવા હથિયારોથી ઈજા પહોંચાડેલી ફરિયાદ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. ત્યારે સમપક્ષે પણ સુરેશભાઈ નટુભાઈ ડાબસરાએ સુરાભાઈ પોપટભાઈ, વિજયભાઈ સુરાભાઈ તેમજ પ્રફુલ્લ ગલાણી, સંજય ગોબરભાઈ તેમજ મેરામભાઈ વશરામભાઈ વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ દશામાની મૂર્તિ પધરાવી પરત ફરતા હતા. ત્યારે માલઢોર સાઈડમાં ચાલવાનું કહેતા સુરાભાઈ સાથે માથાકૂટ થતાં તેઓ લાકડીથી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ઘરે જઈ પરિવારના સભ્યોને જાણ કરતા સુરાભાઈ સાથે વધુ માથાકૂટ થતાં પાંચેય લોકો દ્વારા વારાફરતી એક લાકડી, ધારી વગેરે લઈ આવી તેઓને મારવા લાગે, જે અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે અંગે સિહોર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી. વિપુલ બલિયા, જી ન્યૂઝ, સિહોર.